આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માઘ માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 44 4 સુવ્રત મુનિ કહે છે કે હે રાજન, ભગવાન શ્રી હરિ લખે છે કે પોતાના જે શિષ્ય તેમણે ધર્મ નિમિત્તે પોતાને આપ્યું જે અન્ન તે વેચવું નહીં। તે અન્ન જૂનું થાય તો તે જૂનું કોઈકને દઈ નવું લેવું। એવી રીતે જે જૂનાનું નવું કરવું તે વેચ્યું ન કહેવાય। ભાદરવા સુધી ચતુર્થીને દિવસે ગણપતિજીની પૂજા તથા આસો વદી ચતુર્દશીને દિવસે હનુમાનજીની પૂજા કરવી। અમારે આશ્રિત જે સર્વે સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિશે સ્થાપન કર્યા એવા જે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષુ જનને દીક્ષા આપવી ને પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા। સાધુને આદર થકી માનવા તથા સત્શાસ્ત્રનો અભ્યાસ આદર થકી કરવો ને મોટાન જે મંદિર તેમને વિશે અમે સ્થાપન કર્યા એવા જે શ્રી લક્ષ્મી નારાયણ આદિક શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપ તેમની જે સેવા યથાવિધિએ કરીને કરવી। તે ભગવાનના મંદિર પ્રત્યે આવ્યો જે હર કોઈ અન્નાર્થી મનુષ્ય તેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નના દાને કરીને આદર થકી સંભાવના કરવી। વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરાવીને પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખી પૃથ્વીને વિશે સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરાવવી। કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે। હવે એ અયોધ્યા પ્રસાદ ને રઘુવીર એ બેયની જે પત્નીઓ તેમણે પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને સ્ત્રીઓને જ શ્રી કૃષ્ણના મંત્રનો ઉપદેશ કરવો, પણ પુરુષને કરવો નહીં। વળી તે બે જણની જે પત્નીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો, તેમની સાથે બોલવું નહીં ને તેમને પોતાનું મુખ પણ ન દેખાડવું। એવી રીતે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓના જે વિશેષ ધર્મ તે કહ્યા। હવે ગૃહસ્થાશ્રમીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ। અમારે આશ્રિત જે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ તેમનો સ્પર્શ ન કરવો। તે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે યુવાન અવસ્થાએ યુક્ત એવી જે પોતાની માન, બહેન ને દીકરી તે સંગાથે પણ આપતકાળ વિના એકાંત સ્થળને વિશે ન રહેવું અને પોતાની સ્ત્રીનું દાન કોઈને ન કરવું। જે સ્ત્રીને કોઈ પ્રકારના વ્યવહારે કરી રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો જે પ્રસંગ કોઈ પ્રકારે પણ ન કરવો। તે ગૃહસ્થાશ્રમી તેમણે પોતાને ઘેર આવ્યો જે અતિથિ તેમને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નાદિકે કરીને પૂજવો। વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ એ તો પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું। અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા, પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી। વળી પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો। અને કૃષિ વૃત્તિવાળા જે ગૃહસ્થ સત્સંગી તેમણે બળદિયાના વૃષણનો ઉચ્છેદ ન કરવો। તે ગૃહસ્થ સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્નદ્રવ્યનો સંગ્રહ કરવો। અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગૃહસ્થ
તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચારે પૂળાનો સંગ્રહ કરવો. ગાય, બળદ, ભેંસ, ઘોડા આદિક જે પશુ તેમની તૃણ જળાદિકે કરીને પોતાવતે જો સંભાવના થાય તો તે પશુને રાખવા, અને જો સંભાવના ન થાય તો તેને ન રાખવા. સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વી ને ધનના લેણ દેણે કરી વ્યવહાર ક્યારેય ન કરવો. પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિશે આપવા યોગ્ય જે ધન તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી. પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખર્ચ કરવો, પણ તે ઉપરાંત ન કરવો. જે ઉપજ કરતા વધારે ખર્ચ કરે તેને મોટું દુઃખ થાય છે, એમ સર્વે ગૃહસ્થોએ મનમાં જાણવું. પોતાના વ્યવહાર કાર્યને વિશે જેટલા ધનની ઉપજ તથા જેટલો ખર્ચ હોય તે બેયને સંભાળીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે તેનું નામું લખવું. ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધન ધાન્યાદિક તે થકી દશમો ભાગ કાઢીને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો. જે વ્યવહારે દુર્બળ હોય તેમણે 20મો ભાગ અર્પણ કરવો. એકાદશી આદિક જે વ્રત તેમનું ઉદ્યાપન પોતાના સામર્થ્ય પ્રમાણે યથાશાસ્ત્ર કરવું. તે ઉદ્યાપન તો મનવાંછિત ફળનું આપનારું છે. શ્રાવણ માસને વિશે શ્રી મહાદેવજી નું પૂજન બિલ્વપત્રાદિકે પ્રીતિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું. પોતાના જે આચાર્ય તથા શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર તે થકી કરજ ન કાઢવું. વળી તે પોતાના આચાર્ય ને શ્રી કૃષ્ણના મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર, ઘરેણાં અને વસ્ત્રાદિક જે વસ્તુ તે માગી લાવવા નહીં. શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ગુરુ તથા સાધુ એમના દર્શન કરવાને અર્થે ગયે સતે માર્ગને વિશે પારકું અન્ન ખાવું નહીં. અને શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ગુરુ તથા સાધુ તેમના જે સ્થાનક તેમને વિશે પણ પારકું અન્ન ખાવું નહીં, કેમ જે તે પારકું અન્ન તો પોતાના પુણ્યને હરી લે એવું છે, માટે પોતાની ગાંઠનું ખર્ચ ખાવું. પોતાનું કામકાજ કરવા તેડ્યા જે મજૂર તેમને જેટલું ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું, પણ તેમાંથી ઓછું ના આપવું. પોતા પાસે કોઈ કરજ માગતો હોય અને તે કરજ દઈ ચૂક્યા હોઈએ તો તે વાતને છાની ન રાખવી. પોતાનો વંશ તથા કન્યાદાન તે પણ છાનું ન રાખવું. અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર ન કરવો. જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈક કઠણ ભૂંડો કાળ અથવા શત્રુ અથવા રાજા તેમના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય, તે જો પોતાના મૂળ ગરાસ કે વતનનું ગામ હોય તો પણ તેનો વિવેકી એવા જે અમારા સત્સંગી ગૃહસ્થ તેમને તત્કાળ ત્યાગ કરી દેવો. અને જ્યાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ તે પ્રત્યે જઈને સુખેથી રહેવું. ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે હિંસાએ રહિત એવા જે વિષ્ણુ સંબંધી યજ્ઞ કરવા. તીર્થને વિશે, દ્વાદશી આદિક પર્વને વિશે, બ્રાહ્મણ તથા સાધુ તેમને જમાડવા. ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે ભગવાનના મંદિરને વિશે મોટા ઉત્સવ કરાવવા. સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારના દાન દેવા. અમારે આશ્રિત એવા જે સત્સંગી રાજા તેમણે ધર્મશાસ્ત્રને આશરીને પોતાના પુત્રની પેઠે પ્રજાનું પાલન કરવું.
અને પૃથ્વીને વિશે ધર્મનું સ્થાપન કરવું. રાજા તેમણે રાજ્યના જે 7 અંગ, 4 ઉપાય ને 6 ગુણ તે લક્ષણે કરીને યથાર્થપણે જાણવા. અને તીર્થ જે 4 મોકલ્યાના સ્થાનક વ્યવહાર ના જાણનારા જે સભાસદ, દંડવા યોગ્ય જે માણસ તથા દંડવા યોગ્ય નહીં એવા જે માણસ એ સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા. હવે સુવાસીની બાઈઓના વિશેષ ધર્મ કહીએ છીએ. અમારે આશ્રિત જે સુવાસીની બાઈઓ તેમણે પોતાનો પતિ અંધ, રોગી, દરિદ્રી કે નપુંસક હોય તો પણ તેને ઈશ્વરની પેઠે સેવવો. ને તે પતિ પ્રત્યે કટુક વચન ન બોલવું. સુવાસીની સ્ત્રીઓ તેમણે રૂપને યૌવનયુક્ત, ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન કરવો. પતિવ્રતા એવી જે સુવાસીની સ્ત્રીઓ તેમણે પોતાની નાભી, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું. ઓઢ્યા ના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું. ભાંડ ભવાઈ જોવા ન જવું. નિર્લજ્જ એવી જે સ્ત્રીઓ તથા સ્વૈરિણી, કામિની અને પુંચલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો. તે સુવાસીની સ્ત્રીઓ તેમણે પોતાનો પતિ પરદેશ ગયે સતે આભૂષણ ન ધારવા. રૂડા વસ્ત્ર ન પહેરવા. પારકે ઘેર બેસવા ન જવું. અને હાસ્ય વિનોદાદિક નો ત્યાગ કરવો. હવે વિધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ કહીએ છીએ. અમારે આશ્રિત જે વિધવા સ્ત્રીઓ તેમણે તો પતિ બુદ્ધિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને સેવવા. ને પોતાના પિતા, પુત્રાદિક જે સંબંધી તેમની આજ્ઞાને વિશે વર્તવું. પણ સ્વતંત્રપણે ન વર્તવું. તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો. પોતાની યુવાવસ્થાને વિશે અવશ્ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના યુવાન પુરુષની સાથે ક્યારેય પણ બોલવું નહીં. અને ધાવણો જે બાળક તેના સ્પર્શને વિશે તો જેમ પશુને અડી જવાય ને દોષ નથી, તેમ તેના સ્પર્શનો દોષ નથી. અને કોઈ અવશ્યનું કામકાજ પડે તેને વિશે તો કોઈક વૃદ્ધ પુરુષને અડી જવાય કે તે સાથે બોલાય તેને વિશે દોષ નથી. વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તે થકી કોઈ પણ વિદ્યા ન ભણવી. ને વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું. વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના ઘરમાં પોતાના જીવન પર્યંત દેહ નિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તે ધન ધર્મ કાર્યને વિશે પણ ન આપવું. અને જો તેથી અધિક હોય તો જ આપવું. વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો. પૃથ્વીને વિશે સૂવું. અને મૈથુનાસક્ત એવા જે પશુ પક્ષી આદિક જીવ પ્રાણી માત્ર તેમને જોવા નહીં. વિધવા સ્ત્રીઓ તેમણે સુવાસીની સ્ત્રીના જેવો વેશ, સંન્યાસિની તથા વૈરાગણી જેવો વેશ, અને પોતાનો દેશ, કુળ અને આચાર તેને વિરુદ્ધ એવો જે વેશ તે ક્યારેય ન ધારવો. અને ગર્ભની પાડનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો. તેનો સ્પર્શ પણ ન કરવો. અને પુરુષના શૃંગાર રસ સંબંધી જે વાર્તા ક્યારેય કરવી કે સાંભળવી નહીં. યુવા અવસ્થાને વિશે રહી એવી જે વિધવા સ્ત્રીઓ તેમણે યુવા અવસ્થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંત સ્થળને વિશે આપતકાળ પડ્યા વિના ન રહેવું. હોળીની રમત ન કરવી. ને આભૂષણાદિકનું ધારણ ન કરવું. સુવર્ણાદિક ધાતુના તારે યુક્ત એવા જે ઝીણા વસ્ત્ર તેનું પણ ક્યારેય ધારણ ન કરવું. સુવાસીની ને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના નહાવું નહીં. ને પોતાનું જે રજસ્વલાપણું તે કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું.
વળી રજસ્વલા એવી જે સુવાસિની અને વિધવા સ્ત્રીઓ, તે 3 દિવસ સુધી કોઈ મનુષ્ય તથા વસ્ત્રાદિકને અડે નહીં, ને ચોથે દિવસે નાહીને અડવું. એવી રીતે ગૃહસ્થાશ્રમી એવા જે પુરુષ અને સ્ત્રીઓ, તેમના જે આ વિશેષ ધર્મ કહ્યા, તે સર્વે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ, તેમને પણ પાળવા. કેમ કે એ ગૃહસ્થ છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.